ॐ ह्रीं नमः शिवाय। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनां मृत्योर्मोक्षीयमामृतात्। ॐ ह्रीं नमः शिवाय। नमः पार्वतीपते हर हर महादेव हर। હે ભોળાનાથ, હે દીનાનાથ, તું તો જાણે છે આ જગતમાં માણસ કેટલો પીડાય છે અને તે અમને સુખ્યા કર્યા છે. હે દાતા, હે શિવલહેરી, અમને બસ સેવા કરવાનો મોકો આપજે. આ માનવ જગતમાં માણસ બનીને અમે અમારું જીવન સાર્થક કરી શકીએ ને એવી અમને તક આપજે પ્રભુ. ઓમ પ્રેમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. મને એમ હતું કે તારા બા બાપુજી છે ને એ માની જાહે, પણ ખબર નહીં હજી કેટલી પરીક્ષા લેવાની બાકી છે. હવે કોઈ પરીક્ષા નહીં હોય અશોક. એક ગામમાંથી તો આપણે ભાગીને અહીં આવતા રહ્યા છીએ. હવે મોત સિવાય બીજો કોઈ રસ્તો નથી. હા, અને આમાંય તે આપણે જો આપણા ગામમાં રહ્યા હોત ને તો આપણને પકડીને તો એ મારી નાખત. હા, એમ પણ આપણા ગામ, આપણી જ્ઞાતિ બધું જ અલગ હતું. હા, તેમ છતાં આપણે પ્રેમ કર્યો. આજે આ પરિણામ ભોગવવું પડ્યું છે. અને પાછું તારા બાપુજી અને મારા બાપુજી બે દુશ્મન. આપણને એમ હતું કે આ આપણે પ્રેમના તાતણે બંધાણા છીએ ને તો આ દુશ્મની સંબંધમાં ફેરવાઈ જશે, પણ આ તો દુશ્મની વધી ગઈ. આ તો હરી એટલો બલવાન છે કે એને આપણને બુદ્ધિ સુજાડી અને બધાની સામે આપણે પ્રેમ કબૂલ ન કરી. ગામથી ભાગીને હવે આપણે અહીંયા બેઠા છીએ. અશોક, હવે મરવા સિવાય કોઈ રસ્તો નથી, કેમ કે આ લોકો આપણને ગમે ત્યાંથી ગોતી લેશે અને મારી નાખશે. પણ હું તને શું કહું છું કે આપણે છે ને એ લોકોના હાથે નથી મરવું. આપણો પ્રેમ છે ને એ તો અમર છે અને અમર જ રાખવો છે. એટલે છે ને આ તારો દુપટ્ટો છે ને એનાથી તારા હાથ અને મારા હાથ બાંધીને કૂવામાં પડીને આપણો જીવ દઈ દઈશું. હા, કોઈ બીજાના હાથે મરવું નથી સારું છે. આપણે જાતે તો એકબીજા સાથે મરી જઈએ. સાથે જીવી તો ના શકીએ પણ મરી તો શકીએ ને. અને ઈશ્વરને પણ હવે ખબર પડે ને કે આને પ્રેમ ખાતર પોતાનો જીવ દઈ દીધો. હાલ તો અરે દીકરાઓ, આ શું કરો તમે? આ બંને એકબીજાનો હાથ બાંધીને. શું કરીએ બાપુ, અમારી હાલત જ એવી છે કે હવે મર્યા સિવાય કોઈ રસ્તો નથી. અરે બેટા, હજી તો તમારે ઘણું બધું જીવન જીવવાનું છે. આવું પગલું થોડું ભરાય. અને એવું તો શું તમારા ઉપર વીતી ગયું છે કે તમે મૃત્યુ સ્વીકારવા તૈયાર થઈ ગયા છો? બાપુ, અમારા બંનેના ગામ અલગ અલગ છે ને અમારી જ્ઞાતિ પણ અલગ છે. તેમ છતાં અમે પ્રેમ લગ્ન કર્યા છે. એટલે ગામના લોકો અને સરપંચ એ લોકો તમને મારવા પર તોલી ઉતર્યા હતા. પણ આ તો સારું હતું કે અમે ત્યારે અમારા પ્રેમનો સ્વીકાર ન કર્યો અને ભાગી નીકળ્યા. અને હવે એમ વિચાર્યું છે કે હવે આ ભગવાનની સામે જ કૂવો છે ને એમાં અમે પડી જઈએ. અરે ના દીકરાઓ, આ મૃત્યુ એ જીવનનો છેલ્લો રસ્તો નથી હોતો. ઈશ્વરે આપણને ઘણા વિકલ્પો આપ્યા છે જીવન જીવવા માટે, અને આમ હિંમત ન હારી જવાય. પણ બાપુ,
અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અમારા ગામના લોકો ને મારા બા બાપુજી અમને ગમે ત્યાંથી ગોતીને મારી નાખશે. એટલે હવે મોતને ભીડવું ને એ જ એક રસ્તો બાકી રહ્યો છે. અરે ના દીકરાઓ, તમે આમ હિંમત ન હારો. મારો વાલો ભોળિયો છે ને કંઈક રસ્તો બતાવશે. આપણે કંઈક રસ્તો કાઢીએ. રસ્તો તો હવે અમને મળી ગયો છે. આ બસ આ જે અમારો મોતનો રસ્તો છે ને એ જ. ના ના, હજી તો તમારે કેટલું જીવન જીવવાનું બાકી છે. અને તમે તો સાચો પ્રેમ કર્યો છે, કોઈને દગો ક્યાં કર્યો છે. અને તમારે તો જીવવાનો અધિકાર છે, આ જીવન માણવાનો અધિકાર છે. તમે આ મૃત્યુને ગળે ન લગાડો. ના બાપુ, હવે તો ભગવાન જેવો ધણી છે ને એ ધરતી પર ઉતરીને અમારી મદદ કરે ને તો જ શક્ય છે. બાકી હવે કોઈ રસ્તો નથી. ના, તમે આ ભોળિયાના દરબારમાં છો અને હાવ આવું ન બોલો. મારો વાલો છે ને કંઈક તો કરશે. હા, એક કામ કરો, તમે મારા ઘરે ચાલો. હા, અને મારા ઘરે રહો. મારો દીકરો છે, વહુ છે, અને હા, તમે મારા દીકરો અને વહુ બનીને મારા ઘરે પધારો. હું તમને આશરો આપું છું. અને જે કંઈ સંકટ આવશે ને એ મારો ભોળિયો તમારી ઉપરનું સંકટ દૂર કરી દેશે. અમારા પર વિશ્વાસ મૂકો, અમે તમને આશરો આપીશું. ચાલો, તમે અત્યારે જ અમારા ઘરે ચાલો. મારો છોકરો અને વહુ બધાય બહુ સારા છે, તમને કાંઈ વાંધો નહીં આવવા દે. પણ તમે અમને આશરો આપજો. પણ તમે અમારા પરિવારને નથી ઓળખતા. અમારી સાથે સાથે તમને પણ હેરાન કરશે. પણ એ લોકોને ક્યાં ખબર છે કે તમે અહીંયા અમારા ઘરે છો એમ? અને ખબર પણ પડશે ને તો મને મારા ભોળિયા ઉપર પૂરો ભરોસો છે. એ સૌ સારાવાના કરી દેશે. જય ભોળેનાથ, જય મહાદેવ. ચાલો બેટા, હવે વાર ન લગાડો. જો તમારા ઉપર સંકટ તોળાઈ રહ્યું છે, રખે ને કોઈ તમને ઓળખી જાય અને તમારા ગામ આ વાવડ પૂગી જાય તો પાછું તમારા જીવનો જોખમ ઊભો થશે. ચાલો, મારા ઘરે ચાલો તમે. ચાલો બેટા. હા, આવો દીકરાઓ, આવો બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ મમ્મી. થઈ ગયું કામ બધું? બા, આ લોકો ઓળખી નહીં. અરે હવે બેટા, આ બાજુના ગામમાં છે ને બંને આ રહી છે. અને જુઓ, બંને એકબીજાને પસંદ કરે છે, પ્રેમ કરે છે, પણ એમના બંને પરિવારોનો ખૂબ વિરોધ હોય, એમનું જીવનું જોખમ છે. એટલે મંદિરે બેઠા હતા, નહીં તો મરવાની વાતો કરતા હતા. અરે રે. અને જો એમને તો એવું હતું કે મૃત્યુ એ જ આખરી નિર્ણય અમારો અને આખરી ઉકેલ છે. એટલે અમે એમને આપણા ઘરે આશરો આપવા માટે લઈને આવ્યા છીએ. એ લોકો તો છે ને બંને ના જ પાડતા હતા, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે ચાલો અમારા ઘરે. ના ના, મરવું એ છેલ્લો રસ્તો તો નથી હોતો ને. સારું કર્યું તમે લોકોએ. અંદર જઈશું. અને મારેથી જે કામ થાય ને ઘરનું હું કામય કરીશ. હું તમને ભાભી કહી શકું ને? હા, કહી શકો છો. ભાભી, ઘરનું બધું જ કામ છે ને હું કરી નાખીશ. ના ના, કામની વાત નથી, એ તો હું કરી નાખીશ. પણ અત્યારે તમે બંને આરામ કરો, આપણે પછી વાત કરીશું. હા બેટા, આવો દીકરાઓ, આવો પધારો. આવો. ખરેખર આજ કેવો સમય ચાલી રહ્યો છે ને એ જ કંઈ ખબર પડતી નથી. લોકો પ્રેમ તો કરે છે, પણ સાથે સાથે પરિવારના વિરોધને લઈને એવા તાત્કાલિક નિર્ણયો લે છે કે જીવન ટૂંકાવી દે છે. હમણાં થોડા દિવસો પહેલાં જ મેં પેપરમાં ફોટો જોયો હતો. એક ઝાડ ઉપર બંને પ્રેમી પંખીડાઓ લટકીને આત્મહત્યા કરી અને જીવ ગુમાવ્યો. અને એ કરુણ દ્રશ્ય આજે પણ મારી નજર સામેથી જતું નથી. સાચી વાત છે તમારી.
મેં પણ એવું જ કંઈક વાંચ્યું હતું આની પહેલાંય, પણ અત્યારે છે ને આ લોકો આમ તાત્કાલિક નિર્ણય લઈ લે છે. હા, આજની પેઢીને કંઈ કહેવાતું નથી અને બસ આ સોશિયલ મીડિયામાં આવી બધી વાતો આવે છે અને એની અસરો લઈને લોકો કેટલાય પીડાતા હોય છે. આ તો સારું થયું કે ભોળાનાથે આપણને અવસર આપ્યો આ બંનેનો જીવ બચાવવાનો. આપણે ટાઈમે પહોંચી ગયા ને. હા, જય શ્રી કૃષ્ણ બાપુજી. બા. જય શ્રી કૃષ્ણ બેટા. કામ પતી ગયું બધું? હા, પણ હું તમારી સાથે ખાસ વાત કરવા આવી છું. હા બેટા, બોલ ને. બાપુજી, તમે પેલા લોકોને આશરો તો આપ્યો, એ વાત મને બહુ ગમી કે આપણે કોઈને કામ આવ્યા, એ માણસાઈનો ધર્મ છે. પણ સાચું કહું ને તો આ મને સેફ જરાય નથી લાગતું. પણ બેટા, એ લોકો તો સારા જ લાગે છે. એવી વાત નથી બા. જો હરેક વ્યક્તિ સારો જ હોય છે જ્યાં સુધી એનો કડવો અનુભવ ન થાય. અને બાપુજી, તમને બધા કેટલી વખત લૂંટી ગયા છે, તમારી સાથે કેટલી વખત ફ્રોડ થયું, તમને કેટલી વખત ઇમોશનલી પણ તોડવામાં આવ્યા છે ને, છતાં પણ તમે તમારી માણસાઈ કેમ નથી ભૂલતા? બેટા, માણસાઈ ભૂલે એ માણસ થોડો કહેવાય. દુનિયા છે આ તો. જેને ડંખ આપ્યા હોય ને એ ડંખ મારે અને જેને પ્રેમ કરવા માટેની પાંખ આપી હોય ને એ પ્રેમ કરે. વાત તમારી બધી સાચી છે, પણ હર વખત આવું થાય ને તો આપણે જ ગાંડા ગણાઈએ. અને સ્પેશિયલી જે આપણા ઘરે આવ્યા છે ને એ લોકો અજાણ્યા છે, એમનાથી આપણે કોઈ જ નિસ્બત નથી. 2-4 દિવસની વાત હોય ને તો સમજ્યા, પણ વધારે ટાઈમ એ લોકોને અહીંયા ન રખાય. જોઈશું બેટા. બંને છોકરાઓ તો અત્યારે સારા અને સંસ્કારી લાગે છે અને જો આપણે આપણું કર્તવ્ય માણસ તરીકે ભૂલવું ન જોઈએ. આખરે બંને જીવ આપવા માટે તૈયાર હતા અને આપણે 2 જીવ બચાવ્યા છે. હા બાપુજી, એ વાત હું સમજી ગઈ, પણ સાચું કહું ને તો મને ડર પણ લાગે છે. કોણ જાણે એ લોકો ક્યાંના હશે, શું હશે. જો કાલ સવારે એ લોકોના પરિવારને ખબર પડશે ને તો તમે આખી જિંદગી જે ઇજ્જત બનાવી છે, જે આબરૂ બનાવી છે ને, એના ઉપર પણ આંચ આવી શકે છે. અરે ના બેટા, એટલું બધું ડરવાની કોઈ જરૂર નથી. માથે છે ને 12 હાથવાળો ધણી બેઠો છે આપણી ઉપર અને મને મારા ભોળિયા પર પૂરો ભરોસો છે. સૌ સારાવાના થશે. કાંઈ વાંધો નહીં, છતાં પણ એક વખત વિચાર કરી લેજો. 2-4 દિવસ, અઠવાડિયું ભલે રહેતા હોય, પણ પછી એ લોકોને એનું ભવિષ્ય પોતાની જાતે જ બનાવવું જોઈએ ને. હા બેટા, થોડાક દિવસ જોઈએ પછી કાંઈક વિચાર કરશું આપણે. હા બા. હમણાં વાતાવરણ ખૂબ ગરમ હતું બંને પરિવારો વચ્ચે. ક્યાંક એકબીજા સાથે લડીને આ 2 તો જીવ ગુમાવે, પણ સાથે સાથે બંને પરિવારોમાં પણ જો ભીષણ યુદ્ધ થાય ને તો કેટલાનો જીવ જાય આમાં. એટલે થોડીક રાહ જોઈએ, થોભીએ અને પછી જોઈએ છે શું કરવું શું ન કરવું. કાંઈ વાંધો નહીં. જો તમે લોકો કહો છો ને તો બરાબર જ કહેતા હશો. મેં તો જસ્ટ મારા અનુભવ કીધા, કારણ કે જે તમારા જમાનામાં હતું ને એવું અત્યારે કંઈ જ નથી. અત્યારે તો બધા પાસે ચાણક્ય બુદ્ધિ છે, બધા પોતપોતાનું વિચારે છે. સાચી વાત છે બેટા તારી. કંઈ વાંધો નહીં ઓ બેટા. હા, એ દીકરીની ક્યાંક જરૂર હોય કામમાં તમારે તો એને ચીનજો કામ. એણે કીધું છે ને હું ઘરના બધા કામ કરીશ અને નાનું મોટું કામ હશે તો ગોવિંદને પણ આ છોકરો ઉપયોગી થશે. કાંઈ વાંધો નહીં, જોયું જશે. એ તો વાત કામની નથી, પણ પહેલાં હું એને ચા નાસ્તો કરાવી લઉં એટલે એ થોડી ફ્રેશ થઈ જાય. અને દીકરા, આપણે આશરો આપ્યો છે, આપણે યજમાન બન્યા છીએ અને એ આપણા મહેમાન છે. બસ એની સેવા કરવી ને એ આપણી માણસાઈ છે. આમ પણ કાળિયો ઠાકર કહે જ છે ને કે આશરાનો ધર્મ સૌથી મોટો ધર્મ છે. તો બસ હવે આપણે એ જ કરવાનો છે. બસ આપણું જીવન સાર્થક કરીએ અને માનવતાનો ધર્મ નિભાવીએ, બીજું શું હોય દીકરા. હા બાપુજી, હું જઈ આવી એમની પાસે. હા, સારું છે. બસ આ બંને ઉપર આવેલી તકલીફના વાદળો વહેલી તકે હટી જાય ને એવી આપણા કાળિયા ઠાકરને મહાદેવને પ્રાર્થના કરીએ. અશોક, આ દુનિયામાં બધા કહે છે ને કે પૈસાવાળાઓ એ બહુ ઘમંડી હોય છે, પણ આ લોકોને જોયા, એટલા પૈસા હોવા છતાં દિલના કેટલા સાફ છે. આપણા જેવા લોકોને એમને સહારો આપ્યો છે. તારી વાત સાચી છે. નકર આ બંગલો, એની પાસે મોટી ગાડી છે, આ બધુંય છે તોય જરી કંઈ નહીં.
જરી કંઈ અભિમાન નહીં. એટલે એ બહુ મોટી વાત કહેવાય. અને આપણા માટે તો ભગવાન જ કહેવાય. આવા સંકટ સમયમાં એમને આપણને મદદ કરી છે. સાચી વાત છે. અને જો આ એમણે મદદ ના કરી હોત ને તો કદાચ આપણે આ દુનિયામાં હોત પણ નહીં. અરે જય શ્રી કૃષ્ણ. તમે લોકો બહાર શું કામ બેઠા છો? ત્યાં ઉપર આપણે એક રૂમ છે, હવે તમારે લોકોને ત્યાં જ રહેવાનું છે. અને તારું નામ દામિની કીધું ને? હા. દામિની, સાંભળ મારી વાત. તું છે ને મારી નાની બેન જેવી છે. તને ક્યારેય પણ કાંઈ પણ જરૂર પડે ને તો ચોક્કસપણે મારી પાસે આવી જજે. અને ભાઈ તમે પણ કાંઈ પણ જરૂર હોય ને તો નિસંકોચ રહેજો. ભલે. અને એક વાત કહું, હા. આ જીવન તમે અમારું છે ને નવું આપ્યું છે, નહીંતર આ દુનિયામાં અમે હોત પણ નહીં. ભાઈ, અમે કોણ છીએ જીવન આપવાવાળા? જીવન આપવાવાળો તો કાળિયો ઠાકર છે. ખરેખર છે ને એ માણસને નિમિત્ત બનાવે છે. સારું હોય કે ખરાબ હોય, નિમિત્ત કોણ બને છે? માણસ. અને તમારું સારું કરવામાં બા અને બાપુજી નિમિત્ત બન્યા છે. દામિની, કહેવું તો ના જોઈએ પણ છતાંય કહું છું કે તમે લોકો 8-10 દિવસ 15 દિવસ રહો વાંધો નથી, પણ પછી તમે તમારું રહેવાનું જો તમે અહીંયા રહ્યો ને તો મને કંઈ વાંધો નથી, પણ જેવી બા અને બાપુજીની ઇજ્જત છે ને અમારા ગામમાં એ પ્રમાણે જો કોઈને ખબર પડશે ને કે અમે તમને સપોર્ટ કર્યો છે તો એ લોકોની ઇજ્જત ઉપર બહુ મોટી આંચ આવે એમ છે. હા ભાભી, હું અને અશોક એ જ વાત કરતા હતા કે આ સમયમાં બા બાપુજી આપણને સહારો આપીને આપણને એક નવું જીવનદાન આપ્યું છે. જો અત્યારે એ ના હોત ને તો અમે લોકો તો મરી ગયા હોત. એટલે એમનો ઉપકાર તો અમે ક્યારેય નહીં ભૂલીએ. હા, અને જેમ બને ને એમ વહેલા અમે અમારું ભલે હજી તો છે તમારી પાસે 10 દિવસ 15 દિવસ નિરાતે આપણે મકાન ગોતીશું. અને એવું નથી કે અમે તમને સપોર્ટ નહીં કરીએ, અમે જરૂરથી તમને મકાન રખાવામાં, પૈસામાં, જે પણ કાંઈ વસ્તુઓ ઘટતી હશે બધે સપોર્ટ કરીશું. પણ બસ બા અને બાપુજીની ઇજ્જત સચવાઈને રહે ને એવી રીતે. ઠીક છે? હવે તમે લોકો બેસવું હોય તો થોડી વાર બેસો, પછી અંદર આવી જજો. ચા અને નાસ્તો બનાવીને તૈયાર રાખું છું, થોડી વારમાં અંદર આવી જજો. સારું ભાભી. ભલે. ભાભી પણ કેટલા સારા છે નહીં? અને આ 15 દિવસ આપણને આપ્યા છે, 15 દિવસમાં તો નવું ઘર મળી જ જશે ને મળી જ આપણને. જશે. સારું, હવે આપણે અંદર જઈએ. ભલે. અશોક, હવે ભાભીએ તો કીધું છે કે આપણે રાખવા માટે તૈયાર છે, પણ હવે આપણે ઘર પણ ગોતવું પડશે ને. 15 દિવસ તો એમને કહ્યું છે. હું પણ એ જ વિચાર કરું છું કે આ 15 દિવસમાં કેવી રીતે બધું આપણે સેટલ કરશું. થઈ જશે. કોણ છો તમે અને અહીંયા શું કરો છો મારા ઘરે? તમે અમે એટલે આ ઘર મારું છે, ઘરનો માલિક છું. તમે કોણ છો એ કહો પહેલાં. અચ્છા, તમે જ ગોવિંદભાઈ છો? હા. બરાબર. અમે 8-15 દિવસ તમારા ઘરે રહેવાના છીએ. 8-15 દિવસ? હા, પણ તમે છો કોણ એ તો કહો પહેલાં. વાત એવી છે કે અમે બંને ઘરેથી ભાગ્યા છીએ, અમે બંને પ્રેમી છીએ, અને અમે અમારા ગામવાળાના હાથમાં આવ્યા હોત ને તો કદાચ અમે આ દુનિયામાં હોત પણ નહીં. ચાલો એ બધું છોડો, પણ તમને અહીંયા લાવ્યું કોણ? કે ડાયરેક્ટ? ના, અમને અહીંયા બા બાપુજી લાવ્યા. હા. એમાં એમનો કોઈ વાંક નથી. અમે મંદિર પાસે જે કૂવો છે ને ત્યાં મરવા માટે જઈ રહ્યા હતા, અને અમારી વાતો સાંભળીને બા બાપુજી અમને અહીંયા લઈ આવ્યા. ઠીક છે.
આ ભાઈને જોઈને તો એવું લાગે છે કે આપણું અહીંયા રહેવું એમને ગમતું નથી. હા અને શાયદ આપણને આ ઘરમાં રહેવા પણ નહીં દે. એ મારા ભગવાનજી, હોય તમે કરો ને એ ખરું. મને લાગે છે આમ આપણી યારે કાંઈ ખરાબ તો થશે જ નહીં, કારણ કે જો આપણું મોત આવવાનું હોત ને તો આપણે કૂવામાં પડી ગયા હોત, તો આ બાપુજી આપણને ઘરે લાવ્યા ને એ લાવ્યા ન હોત. એટલે તું છે ને કાંઈ ચિંતા નહીં કરતી. હો ઓમ નમઃ શિવાય, 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 ઓમ રીમ 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 નમઃ શિવાય. બાપુજી, બેટા આવી ગયો તો? આવી ગયો, પણ આ તમારો દયાળુ સ્વભાવ તમે ક્યારે છોડશો? કેમ, શું થયું પાછું? બાપુજી, તમે આ નવી રમઝાડ શું લઈને આવ્યા? અરે દીકરા, આ કોઈ ઝંઝાળ નથી. આ તો મારા ભોળિયાએ મને આપેલ અવસર છે. બે જીવને બચાવવાની એક તક આપી છે મને. અરે બાપુજી, તમે છે ને બહુ વહેલા ભોળવાઈ જાઓ છો. હવે એમના કરે એ ભોગવે, આપણે શું લેવા દેવા? ખોટો આપણે ફાટેલામાં પગ નાખવાનો. તમે આગળ પણ કેટલી વાર આમ છેતરાઈ ગયા છો. લોકો તમારા ભોળપણનો ફાયદો ઉઠાવીને તમને છેતરી જાય છે, છતાં તમને ખબર નથી પડતી. માણસ એક વાર ઠોકર લાગે એટલે એણે બીજી વાર ધ્યાન રાખવાનું હોય, પણ વારે ઘરે ઠોકર લગાવ્યા કરો તમે. ના દીકરા, એવું નથી. આ તો મને એવું થયું કે મારા ભગવાને મારા પર આદેશ કર્યો છે, અને જ્યારે મારી સામે કોઈ વગર વાંકે મૃત્યુને નોતરતો હોય ને તો એને કેમ મરવા દઉં? માણસાઈનો ધર્મ પણ મારે નિભાવવો પડે ને. બાપુજી, તમે માણસાઈનો ધર્મ નિભાવો છો, પણ આ દુનિયાને કાંઈ પડી નથી. બસ એ પોતાનો ફક્ત પોતાનો સ્વાર્થ સાંધે છે. અને કાલ ઉઠીને આમના કારણે આપણે ભેરવાશું તો, પોલીસ સ્ટેશનના ચક્કર આપણે લગાવ્યા પડ્યા તો આ લોકો આડા આવશે? આપણે પોતાનો સમય બગાડવાનો, રૂપિયા બગાડવાના. જો દીકરા, આપણે તો સારા ભાવથી એમને અહીંયા આશરો આપ્યો છે, અને કદાચ થોડી તકલીફ પડે તો કોઈની તકલીફમાં આપણે ઉપયોગી થવું જોઈએ, નહીં કે એને તરછોડી દેવા જોઈએ. મારી બધી વાત રાઈટ છે બાપુજી, પણ આ દુનિયાની બધી સમસ્યાઓનો હલ આપણે જ ના લાવી શકીએ. બધી સમસ્યા આપણે ના ઉકેલી શકીએ. તમે જ્યાં હો ત્યાં પોતે દાતાર બનીને જતા રહો છો, મદદગાર બનીને જતા રહો છો. દીકરા, આ તો છે ને પૂર્વજન્મના સંસ્કાર હોય મારા કદાચ, અને હું પણ આવી વિકટ પરિસ્થિતિમાં ક્યારેક મુકાણો હોઉં તો ઈશ્વરે મને બચાવ્યો છે, અને એ સંસ્કાર મારા એવું મને કહે છે કે તારી સામે જે કોઈ દુખ્યા બનીને આવે ને એનું દુઃખ તું દૂર કરજે. એટલે મારાથી આ છે ને નથી જોઈ શકાતું કોઈનું દુઃખ. બાપુજી, અહીં પોતાની સમસ્યા સુલઝાવવા માટે લોકોની પાસે સમય નથી, અને તમે વારે ઘડે દુનિયાની સમસ્યા સુલઝાવવા જાઓ છો. હશે બેટા, ભરોસો રાખ મારા ભગવાન પર, કંઈ નહીં થાય. હા, થોડા દિવસોની વાત છે. આ બે પરિવારો વચ્ચે જે કંઈ દુશ્મનાવટ છે આ દીકરા દીકરીઓને લઈને, એ બધું ઠરીઠામ થશે ને એટલે બધું શાંત થઈ જશે. બાપુજી, આમ કંઈ ઠરીઠામ ના થાય. આપણે તો આ બે પરિવારને પોતાના દુશ્મન બનાવ્યા છે, આ બેને સહારો આપીને. જોઈશું બેટા, જેવા પડશે એવા દેવાશે. આપણા નસીબમાં કદાચ તકલીફ હશે ને તો આ બંને જીવોને લઈને આપણે થોડી તકલીફ ભોગવી લઈશું. બાપુજી, તમે નહીં સમજો. તમે તમારા સ્વભાવને નહીં જ બદલો. આપણે ખોટી રીતે કેટલી વાર હેરાન થયા છે, કેટલી વાર ફસાણા છે, છતાંય તમે ઠીક છે, હવે તમારે જેમ મરજી પડે એમ કરો. દીકરા, તો નારાજ ન થા. આ તો માનવ ધર્મ છે અને આપણે નિભાવવો જ રહ્યો. સારું, હું 5-6 દિવસ માટે બહાર જાઉં છું, ધ્યાન રાખજે. અને પેલા બે આવ્યા છે ને, મને એમના પર 1 રૂપિયાનો ભરોસો નથી.
બાપુજી છે ને. ગોવિંદ, તમે ચિંતા ન કરો, તમે તમારું કામ પતાવો. હું છું ને અહીંયા, હું બધું હેન્ડલ કરી લઈશ. ઠીક છે? હા સારું. અને- બાપુજીને સમજાવું છે કે વહેલી તકે આ લોકોને અહીંયાથી હા, એમના ઘર ભેગા કરે. અને 5-6 દિવસમાં આવી જશો ને? હા આવી જઈશ. ભલે, તમારું ધ્યાન રાખજો અને હવે તમે નીકળો જલ્દીથી. ઠીક છે? સારું, પૈસા તો છે ને તારી પાસે? મારી પાસે બધું છે, હું હેન્ડલ કરી લઈશ. બાકી હું તમને ફોન કરીશ. સારું, ઠીક છે? તે કાર્ડ મૂક્યો છે બરાબર, કાઢી લેજે. હા. અરે, તમે પહોંચી પણ ગયા? એનો મતલબ છે કે ગાડી બહુ સ્પીડમાં ચલાવી હશે તમે. તમે છે ને શાંતિથી ગાડી ચલાવો ને એ સારું. હવે ઝીક નહીં કરું બસ. અને સાંભળો, ટાઈમે જમી લેજો, તમારું ધ્યાન રાખજો અને પ્લીઝ 5 દિવસમાં પાછા આવી જજો હો. કારણ કે 6થો દિવસ ઉગશે ને પછી મને નહીં ગમે. ભલે, સારું, વાંધો નહીં, હું પછી નિરાતે ફોન કરું છું. હા ઠીક છે. હે ભગવાન! અરે દામિની, આવ. પતી ગયું બધું કામ? ના ભાભી, તમારી પાસે માથું દુખવાની દવા છે? હા, બહુ માથું દુખે છે? હા, એટલે તો જુઓ ને, કામ બાકી છે આજે. શું બધું કામ બાકી છે? હા, ખબર નહીં, કાલ રાતનું બહુ જ માથું દુખે છે, ઊંચું નથી જોવાતું. દામિની, બહુ તબિયત ખરાબ હોય ને તો આપણે આજે દવા લઈ આવશું. ના ના ભાભી, એવા ખોટા ખર્ચા નથી કરવા. ખાલી મને તમે ટેબ્લેટ્સ આપી દો ને, સારું થઈ જશે. ઠીક છે, હમણાં અંદર જાઉં ને એટલે આપી દઉં છું. અને ભાભી, સોરી હા, આજે કામ નથી થયું મારાથી. એક વાત કહું દામિની, આવું કેવું તો ના જોઈએ, પણ તું છે ને બહુ નાજુક છે. જો સાસરે જઈએ ને એટલે બધું કામ કરવું પડે. ખબર છે, ઘણીવાર મને પણ તાવ આવી જાય, શરદી થઈ જાય, માથું દુખતું હોય, પણ મને એમ થાય કે મમ્મીને મારે કેમ કહેવું, એટલે બધું કામ ન છૂટકે મારે કરવું જ પડે છે. અને હવે એ આદત તારે પણ પાડવાની છે. હા, ઠીક છે? તમે એટલા ટાઈમથી કામ કરતા હોય ને એટલે આ ઘરની જિમ્મેદારી એ બધાની તમને ટેવ પડી ગઈ હોય, પણ મારા માટે તો આ બધું નવું નવું છે ને, એટલે થોડું કેવડાવે છે. હા, એટલે જ તો કહું છું. જો અત્યારે મારી સાથે બધું શીખી જઈશ ને, પછી જ્યારે તારા સસરાના ઘરે જઈશ ને ત્યારે તને કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. સારું ભાભી, ખાલી આજનો દિવસ તમારે કામ કરવાનું છે, કાલે પાક્કું હું કરી નાખીશ. ભલે. અને કપડાં બધા ફિક્સ આવી ગયા ને ફિટિંગમાં? હા ભાભી, એકદમ પરફેક્ટ આવી ગયા અને બધા જ બહુ મસ્ત છે. થેન્ક યુ. વેલકમ. દામિની, 2-3 જગ્યાએ મકાનની વાત કરી છે. એવું હોય ને તો આપણે આજે જોઈ આવીશું. એમાંથી તને જે ગમે ને એ મકાનમાં તું હા પાડી દેજે. અને સાંભળ, ડિપોઝિટની અને ભાડાની ચિંતા ના કરતી, હું ગોવિંદ સાથે વાત કરી લઈશ. હા હા ભાભી, એનો કોઈ વાંધો નથી, આપણે જોઈ આવશું. હા, અને જો તને મારા સાથે કમ્ફર્ટેબલ ના લાગે ને તો અશોકભાઈ સાથે જઈ આવજે, કારણ કે રહેવાનું તો તમારે બેયને જ છે ને. હા ભાભી, એકવાર અશોક પણ જોઈ લે ને તો એને પણ ખ્યાલ આવે કે આ ઘરમાં રહેવું કે ના રહેવું, એને વધારે ખબર પડે. તો એવું હોય ને તો અમે બે જોઈ આવશું. ભલે, સારું, તું બેસ. હવે હું બધું કામ પતાવી દઉં અને તને ટેબ્લેટ આપી દઉં એટલે તને સારું થઈ જાય. ઠીક છે? ચાલ હું જાઉં. ભાભી, મને તમારો ફોન આપશો? વળી શું થયું? આ તો અશોક છે ને, એને મને એક નંબર આપ્યો છે. એ કોઈ હમણાં 2-3 દિવસથી જાય છે ને એના કોઈ ફ્રેન્ડને ત્યાં કામ માટે, તો એને કહ્યું કે તને કામ હોય ને તો તું એમાં ફોન કરજે. તો બસ મારે અશોકને ફોન કરવો ને આ જોડે જોડે મકાન જોવાનું છે ને તો એ પણ વાત થઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલે વાત કરીને આવ ને એટલે લેતી આવજે. હા. હે ને? અરે બેટા, કેમ આમ ઉદાસ થઈને બેઠી છું? કઈ ટેન્શન છે? તમને નથી ખબર બા? ના. કાંઈ નહીં, આ તો હવે તમને મૂકીને હું બીજા ઘરે જઈશ ને એટલે મને બિલકુલ નહીં ગમે. તમારી બહુ યાદ આવશે મને. પણ બેટા, કેમ એવું બોલે છે? ભાભીએ અમારા માટે 2-3 મકાન જોયા છે ને, તો હું ને અશોકે જોવા માટે ગયા હતા, પણ ખબર નહીં એ ઘર મને બિલકુલ નથી ગમતું. કંઈક અજીબ જ ત્યાં લાગે છે, અને ત્યાં તમે પણ નહીં હોય ને, મને બિલકુલ નહીં ગમે.
પણ બેટા મને આ મકાનની મીરાએ વાત કેમ નહીં કરી હોય? નહીં તોય આટલી વાત હોય ને તોય મને કહે છે. ખબર નહીં બા કેમ નહીં કીધું હોય. શાયદ મીરાબેનને અમે હવે અહીંયા રહીએ છીએ એ નહીં ગમતું હોય. પણ કાંઈ વાંધો નહીં, હું એને સમજાવીશ. બા સાચું કહું તમને, હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી મને મારી મમ્મીની યાદ જ નથી આવતી. તમે મને મારી મમ્મીની જેમ રાખો છો, એના જેવો પ્રેમ કરો છો. એક સગી દીકરી કરતાં પણ તમે મને વધારે રાખો છો. હું ત્યાં જઈશ ને એટલે અશોક તેમના કામે જતા રહેશે, પછી એ ઘરમાં હું એકલી હઈશ. હું શું કરીશ? પણ બેટા તું ટેન્શન લેમાં, હું તારા ભાભીને સમજાવીશ. અને તું તો મારી દીકરી જેવી જ છો. એવું હોય ને તો તું અહીંયા જ રહેજે, આપણે ત્યાં નથી એકલું રહેવા જાવ. બસ. પણ નાના બા, તમે મારા લીધે ભાભીને કાંઈ ના કહેશો. ખાલી ખોટું એમને ગમે ના ગમે, હું નથી ઈચ્છતી કે મારા લીધે આ ઘરમાં ઝઘડા થાય. આ ઘરે મને બહુ સહારો આપ્યો છે. બેટા તું જરાય ચિંતા ન કર, હું એને સમજાવીશ. હું કામ નો એ સમજે, હું કહીશ ને એટલે એ માની જશે. સારું, પણ પછી ભાભી ના માને ને તો તમે વધારે ફોર્સ ના કરતા. ના, એ માની જાય. હું કામ ન માને? હું એની સાસુ છું, હું કહું એટલું તો એને કરવાનું હોય ને. કેમ કે પછી એમને એમનો પણ વિચાર કરવાનો હોય ને, આ ઘરનો વિચાર, એમને પોતાના ફ્યુચરનો વિચાર કરવાનો હોય. અને એમ પણ અત્યારે અશોક કામ નથી કરતા, તમારા લોકોના ખર્ચા હોય ને ઉપરથી અમે બે આવી પડ્યા એટલે એમને નહીં પણ ગમતું હોય. બેટા તું જરાય ચિંતા કરમાં, એ બધુંય થઈ જશે. બસ હું તારા ભાભી સાથે વાત કરી લઉં છું, તું ટેન્શન લેમાં. સારું બા, હું જાઉં છું અને વાત કરી લઉં તારી ભાભી સાથે. બસ. અને બા બીજી પણ એક વાત હતી. હા બોલ ને બેટા. આ કાલનું છે ને મને બહુ જ માથું દુખે છે. મેં ભાભીને વાત કરીને તો ભાભીએ એવું કીધું કે હું તને ટેબ્લેટ્સ આપું છું, તો તમે મને થોડા પૈસા આપશો તો હું દવાખાને જઈ આવું. કારણ કે મેં ટેબ્લેટ્સ લીધી ને તો એનાથી કોઈ ફરક નથી પડતો. મીરા કેમ હવે આવું વર્તન કરતી હશે? આવી તો પહેલાં નહોતી. ના ના, એમાં મીરાબેનનો વાંક નહીં હોય. કાંઈ વાંધો નહીં, હું તને આપું પૈસા. કેટલા જોઈએ છે બોલ ને. તમારી રીતે મને હોસ્પિટલ જવા એટલે આપી દો ને. કાંઈ નહીં, હું હમણાં તને છે ને 2-3 હજાર રૂપિયા આપું છું. અને તું છે ને દવાખાનેથી દવા લઈ આવ. અને બીજું આમ જો તાર કાંઈ જોતું હોય ને તો પણ લેતી આવજે. સારું. હો સારું, ચાલ હું હમણાં તને પૈસા આપું અને તારી ભાભી હારે વાત કરી લો. હો મારા બા કેટલા સારા છે. આ જમાનામાં તો છે ને કોઈ પોતાનું પણ એટલું ના કરે જેટલું આ ઘરના લોકો અમારા માટે કરી રહ્યા છે. આ ઘર છોડીને હું કઈ રીતે જઈશ? ને આ લોકોનો ઉપકાર હું ક્યારેય નહીં વાળી શકું. હે ભગવાન, આ ઘરના બધા જ લોકોને એમની જે મનની ઈચ્છા હોય ને એ પૂર્ણ કરજો. ક્યારે પણ એ લોકો દુઃખી ન થાય. અરે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હું તને જ ગોતતી હતી, મેં તો દેખાતી નથી તે ક્યાં ગઈ હતી તું? બા, આજે ગુરુવાર હતો ને તો મંદિરે ગઈ હતી. આજે મારું વ્રત છે. હા, એ તો મને યાદ જ નથી આવતું, સાવ ભૂલાઈ ગયું. શું હતું? કંઈ કામ હતું? એમાં એવું છે કે તારી તેજુરામાં પેલા પૈસા નથી મૂકેલા, મારે પૈસા જોતા હતા એટલે હું તને ગોતતી હતી. લઈ લીધા? હા. બા, શું થયું તો પૈસાની જરૂર પડી? કંઈ છે નહીં ને? આ દામિનીને દવાખાને જવું હતું ને તે એને 2-3 હજાર રૂપિયા જોતા હતા એટલે મેં દીધા. મેં કીધું હાલે દવાખાને બતાવી આવ. પણ બા, દામિનીને તો બહુ સારું છે. મેં એને ટેબ્લેટ આપી હતી કે નહીં? તો એ તો મને એવું કહેતી હતી કે મને કંઈ જ વાંધો નથી. વળી શું થયું એને? ના, એણે મને કીધું કે ભાભીએ ટેબ્લેટ આપી છે પણ મને કંઈ ફરક નથી લાગતો, તે મારે દવાખાને જવું. મેં કીધું સારું બતાવી આવું. પણ બા, તમે બહુ ભોળા છો. સાંભળો, 2-3 હજાર રૂપિયાની કિંમત ભલે આપણા માટે ઓછી કહેવાય, કારણ કે આપણી પાસે ભગવાનનું દીધેલું ઘણું છે, પણ વધારે પડતા ભોળા બનવું ને એ સારી વસ્તુ નથી. મેં એને ટેબ્લેટ આપી હતી, આપણે એને ખાવા પીવા આપીએ છીએ, આશરો આપીએ છીએ, પછી એને પૈસાની શું જરૂર છે બા? પણ બેટા એને જરૂર હોય તો જ એણે માગ્યા હોય ને. અને હા,
હું તમને કહેતા ભૂલી ગઈ હતી, હું એના માટે મકાન જોઈને આવી છું. 2-3 મકાન છે, એમાંથી દામિનીને જે ગમે ને ત્યાં એ રહેશે અને ડિપોઝિટ અને ભાડું અત્યારે આપણે આપી દઈશું, પછી એની સાથે વહીવટ કરી લઈશું. અને રહી વાત સામાનની, તો ભલે આપણા ઘરેથી થોડો લઈ જાય, ઠીક છે ને બા? એ વાત સાચી. એ મને કહેતી હતી એમ કે ભાભી મારા માટે મકાન જોઈ આવ્યા છે, પણ બા મને ત્યાં જવું નહીં ગમે, મને એકલું એકલું લાગશે, એવું કહેતી હતી. જો બા, જ્યારે આપણે એકલા હાલવાનો રસ્તો લીધો હોય ને ત્યારે એકલા તો ચાલવું જ પડે. હવે દામિની જ્યારે ઘરેથી નીકળી ત્યારે એને ખબર જ હતી ને કે મારે અને અશોકને હવે એકલું જ રહેવાનું છે, એકલા ચાલવાનું છે, કમાવાનું છે, સ્ટ્રગલ કરવાનું છે. તો પછી હવે શું કામ વિચાર કરે છે? પણ બેટા, એ આપણી સાથે રહીને એટલે આપણી સાથેનો મનમેળ આવી ગયો, એટલે એને એ મને શું કહે ખબર છે કે બા હું તમને જોઉં ને તો મારા મમ્મીનો પ્રેમ મને બહુ યાદ આવે છે, તમે મારી મમ્મી જેવા જ છો, મને હવે એકલું રહેવું નહીં ગમે, બા એવું કહેતી હતી. બા, તમે ખરેખર બહુ સારા છો અને બહુ ભોળા છો. એ તો હવે બધું કે, પણ જો લવ મેરેજ કર્યા છે, કાલ સવારે ઘરવાળા અહીંયા આવશે ને તો તમારી અને બાપુની ઇજ્જત શું રહેશે ગામમાં? કે તમે આવડું મોટું નામ, આવા સારા માણસોને આવા કામમાં હેલ્પ કરો છો કોઈને? જો તમે છે ને હવે એનો પક્ષ નહીં ખેંચો, બસ હવે 2-4 દિવસ હા કે મકાનની હા પાડશે ને એટલે હું એને નોખી કરી દઈશ, બસ. તારી વાત સાચી છે બેટા, પણ એ ક્યાં કાંઈ એવું કરે એવી છે? ભોળી તો છે બિચારી, તું જેમ કે ને એમ કરે એવી છે. બા, મેં તે દિવસે શું કીધું હતું કે આ દુનિયામાં બધા માણસો સારા જ છે, જ્યાં સુધી કડવો અને ખરાબ અનુભવ ન થાય ત્યાં સુધી, બરાબર છે ને? સાંભળો, આપણને શું ખબર ક્યાંથી આવ્યા છે, કોણ છે, શું કરીને આવ્યા છે, અને એ લોકો પાસે કંઈ પ્રૂફ પણ નથી. બા, તમે સમજવાની કોશિશ કરો. ક્યાંક એવું ન બને કે વધારે પડતી સારાઈ છે ને આપણા ઉપર જ ભારે પડી જાય. પણ બેટા એવું નથી, જો આપણી પાસે પૈસો છે તો આપણે લોકોને મદદ કરવી જોઈએ ને, ન કરે નારાયણ. અને કાલ સવારે ઉઠી અને આપણે એવા દિવસ આવે અને કોક આપણને જાકારો આપે તો આપણને કેટલું દુઃખ થાય. બા, એ વાત વિચારીને તો હું હર હંમેશ નમતું મૂકી દઉં છું કે ચલો સમય નબળો છે ને તો ભલે રહેતા હોય, પણ આખી જિંદગી કોણ સાચવે? આખી જિંદગી તો સગા માવતરે ના પાલવી દે. હરેક વ્યક્તિને પોતાનું ભવિષ્ય જાતે જ બનાવવું પડે છે. જો પોતાનું ઘર બનાવવું હોય ને તો પાયો તો જાતે જ નાખવો પડે. સાચી વાત ને? એ બધી વાત સાચી તારી બેટા, પણ જો ભગવાને આપણી સામું જોઈને આપણે લોકોને મદદ કરીએ છીએ એટલે આપણને ભગવાને કેટલું આપ્યું છે, આપણે પછી ભગવાન ઉપર ભરોસો રાખવાનો, ભગવાનને બધું સોંપી દેવાનું. સારું મારી માં, તમે મારું નહીં માનો. હવે સાંભળો, બાપુજી તમને કંઈ બોલાવતા હતા, તમે જાઓ, હું આવું છું. હા સારું. હા. મમ્મી, તમે અને પપ્પા ખરેખર બહુ ભોળા છો. દામિની અને અશોકભાઈને જોઉં છું ને તો ખબર નહીં, એમના ભોળપણની પાછળ મને કંઈક તો રાજ લાગે જ છે. પણ હવે આ મમ્મી પપ્પાને કોણ સમજાવે? એ લોકોને તો એવું થાય છે કે મને ગમતું નથી, પણ ખરેખર એવું કંઈ જ નથી. કાળિયા ઠાકર, તું લાજ રાખજે, બાકી મને શું ખબર કે કોણ સાચું છે ને કોણ ખોટું. આ છોકરાઓ મીરાઓને કંઈ ઉપયોગી થાય છે કે નહીં? પેલી છોકરી નામ શું છે? દામિની. 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 હા હા, તે કઈ ઘરકામમાં એને મદદ કરે છે કે નથી કરતી? હા કરે છે ને, એ બેને તો બહુ સારું બને છે. સારું સારું છે. અને તમને ખબર છે કંઈ, આ લોકો માટે મકાન જોયા 3, એમાંથી છે ને એક મકાન એને પસંદ પડી ગયું છે. સારું, ચલો. એ નોખા રહીને તો જવાબદારી પણ એને ખબર પડે કે જો ભાઈ પ્રેમ કરીએ એટલે ફક્ત પ્રેમ એ જીવન નથી, અને પ્રેમથી કંઈ પેટ ભરાતું નથી, એની પાછળ કંઈ કેટલી જવાબદારીઓ હોય છે જે આપણે નિભાવવી પડતી હોય છે. હા, એ લોકોનું પોતાનું ઘર થઈ જાય એટલે એમની જવાબદારીઓ વધે, પોતે ધ્યાન આપે તો એમનું જીવન સારી રીતે પસાર થાય. પણ આ એ જે દીકરો આવ્યો છે એનું નામ શું છે? અશોક. અશોક. હા, એ કંઈક કામ ધંધે લાગે ને તો ઘર નિર્વાહ ચલાવી શકે ને. આમને એમ તો એ કેમ આપણા ઉપર કેટલા દિવસ પડ્યો રહેશે? પણ એને ક્યાંક નોકરી ધંધે લગાડી દો ને તમે. આજે કેટલા દિવસ થયા? હા, મને એમ હતું કે આજકાલ કરતાં એ સામેથી ક્યાંક નોકરી લાગી જાય પોતાની રીતે તો આપણે મહેનત ન કરવી પડે. અને દામિની શું કહેતી હતી ખબર છે? હા, એમ કે બા તમને છોડીને મને જવાનું જરાય મન નથી થતું, એમ કે તમારામાં મને મારો માનો પ્રેમ દેખાય છે. વાહ, જો બહુ ડાઈ છોકરી છે. આ તો ઈશ્વરે બધું કરેલું નિર્માણ છે, અને આપણે તો છે ને આ નિર્માણના પ્યાદાઓ છે, વાર્તાના કલાકારો છીએ.
અને જે કંઈ વાર્તાનું નિર્માણ થયું હોય ને ઈશ્વર થકી, એમાં આપણે આપણી ભૂમિકા ભજવવા આવ્યા છીએ. અને આપણે ભૂમિકા છે ને દિલથી ભજવવાની. લોકોને એમ ન લાગવું જોઈએ કે આમાં આપણે કોઈ પ્રપંચ કરી રહ્યા છે, આમાં આપણે આડંબર કરી રહ્યા છે, કે આમાં આપણે કોઈ સ્વાર્થ સાધી રહ્યા છે. બસ આપણા ભાગે જે આવે ને ઈશ્વરે જે સોંપ્યું હોય એ દિલથી નિભાવી જાણવું, એટલે પાછળથી પસ્તાવો કરવાનો વારો ન આવે આપણને. મીરાને હું એ જ તો સમજાવતી હતી. અને દામિનીને દવાખાને જાવું હતું ને તોય મેં કીધું હાલે 3000 રૂપિયા, તું દવાખાને જાતી આવી અને બીજું તારે કાંઈ નાનું મોટું લેવું હોય તો લેતી આવજે. ના ના, સરસ. બસ હવે આ છોકરાઓ ઠરીઠામ થાય. અને મને એવું લાગે છે કે કદાચ આ બે પરિવારો વચ્ચેની જે કંઈ તકલીફ હતી ને એ આ છોકરાઓની ગેરહાજરીને લીધે શાંત પડી ગઈ હશે. કારણ કે છોકરાઓ મળે તો કંઈક વાવાઝોડું પાછું ઊભું થાય, કોઈક પ્રશ્નો ઊભા થાય તો બે પરિવાર બાંધે, લડે, કૂટે અને એકબીજાના માથા ફોડે. પણ મેં ભગવાનને પ્રાર્થના કરી હતી કે આ દીકરા અને દીકરી ઉપર જે કંઈ સંકટના વાદળો અત્યારે છે, એમના પર જે આફત છે, જેનો ખરેખર સાચો પ્રેમ હોય ને તો તું કૃપા કરજે બંને ઉપર અને બેની રક્ષા કરજે. હવે તો શાંત થઈ ગયું છે, કારણ કે ઘણા દિવસ થઈ ગયા ને. હા, મારા ભોળિયાએ મારી લાજ રાખી લીધી, મારી પ્રાર્થના સાંભળી લીધી. સારું, કંઈ નહીં. આજની બપોરની રસોઈમાં શું બનાવો છો? રસોઈમાં તો દાળ, ભાત, શાક, રોટલી, સંભારો. જો આ તમારા હાથનું સાત્વિક ખોરાક ખાવો ને એ પણ એક છે ને અનમોલ મોકો છે મારા માટે. અને હવે આ વનમાં પ્રવેશ્યા પછી આવો સાદો ખોરાક જ છે ને આપણને અનુકૂળ આવે. એટલે તો સાદું જ બનાવું છું. હા, આ તે બનાવી રાખો, હું થોડું કામ છે પતાવું અને પાછું આવું છું. સારું, હાલ હું અંદર જાઉં, તમે બેસો. હા, હજી તો 11:30 થયા છે. આ મનસુખભાઈ 12 વાગ્યા પહેલાં મળતા નથી. કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી નીકળું. એ મને પાણી આપી દેજો થોડીક વાર પછી. બાપુજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે બધું? બસ સારું છે હો. એમ ને? હા. મેં વાત સાંભળી કે તે રૂમ પસંદ કરી લીધી છે, મકાન. હા, 3 મકાન હતા ને 3 જોયા, એમાંથી આ 3જું મકાન જોયું ને એ પસંદ આવ્યું. કાંઈ વાંધો નહીં. અને હા, એ મકાન કોનું છે? આપણી શેરીમાં પેલા ભાઈ એનું જ છે ને કંઈક? આ લગભગ આ બાબુ કાકા રહ્યા ને લગભગ એનું જ છે. હા, તે કંઈ નહીં, નજીકમાં રહેતા હોય ને તો આવરો જાવરો પણ રહી તમારો અને મારું ધ્યાને રહી તમારી ઉપર અને તમને એક પરિવાર જેવો માહોલ મળી રહી. સાચી વાત છે. પણ બેટા, આ મકાન તો તે ભાડે રાખી લીધું, પણ હવે તારે એને ઘર બનાવવું પડશે. અને ઘર ત્યારે બને એક પરિવાર હોય, સાથે આપણે 2 રૂપિયા કમાતા હોય, બધી જવાબદારીઓ નિભાવતા હોય. તમે બંને પતિ પત્ની છો, તમારા નવા નવા લગ્ન છે, તમારા હરવા ફરવાના કંઈ કેટલા સપનાઓ હોય એ પણ પૂરા થવા જોઈએ ને. હા બાપુજી. એટલે તું કંઈ કામ કરે છે કે તારા મનમાં કંઈ કામ કરવાનું પ્લાનિંગ છે? ક્યાંક વાત કરી છે કે શું છે? તું મને કહે તો પછી ક્યાંક હું કોકને વાત કરું. બાપુજી એમાં એવું છે કે કાંક સારી નોકરી મળે ને એટલે પછી હું નોકરીએ લાગી જ જઈશ. બેટા, હારી નરસી એવું બધું કરવામાં ન રહેવાય. અત્યારે આપણે રૂપિયાની જરૂર છે તો એક કામ કરને. મારો ગોવિંદ છે એ મને વચ્ચે વાત કરતો હતો કે પટાવાળો અમારો રેગ્યુલર આવતો નથી, તો હું ગોવિંદને વાત કરું તો પટાવાળાની નોકરી હમણાં કરી લે ઓફિસમાં. પણ બાપુજી પટ્ટાવાળાની નોકરી તમને ખબર છે, હું 12 ધોરણ ભણ્યો છું, એમ મને વાંચતા લખતા બધું આવડે છે, તો કાંક થોડીક સારી નોકરી મળે ને તો વધારે સારું. સારું, ચાલ ને હું ગોવિંદને વાત કરું છું. જો કંઈ બીજે કંઈ સારું હોય અને થોડો પગાર વધારે મળતો હોય તો હું પ્રયત્ન કરું છું. ભલે, એટલે હું આમ ભણેલો છું ને એટલે કહું છું, બાકી નકર તમને ખબર છે ને પટ્ટાવાળાની નોકરી તો કોણ કરે કે જે હા અભણું હોય. હા, એમાં ભણેલા પણ હોય છે, પણ મને વિશ્વાસ છે કે મને કાંઈક નોકરી મળે ને તો પણ હું સારી રીતે નોકરી કરી શકીશ અને એમાં પગાર એ સારો જ હોય. હા, હું સમજી શકું છું બેટા. ઘર ચલાવવા માટે થોડા રૂપિયાથી આ મોંઘવારીમાં કંઈ થતું નથી. જોઈએ
થોડી નોકરી તું કર, થોડી તારી પત્ની દામિની ઘરકામ કંઈ કરે, નાનું મોટું કંઈ સ્વરોજગાર ઘરકામ કરીને પણ રૂપિયા પેદા કરે, તો તમારો જીવન નિર્વાહ છે ને શાંતિથી ચાલી શકે. બાપુજી એક વાત કહું, આ તમે અમને છે ને નવું જીવન આપ્યું છે. અરે ભાઈ, આપવાવાળો હું કોણ? આ તો ઈશ્વર છે અને ઈશ્વરના આદેશ મુજબ હું જીવું છું અને આમાં હું કંઈ કરતો નથી. બસ કરતા કરાવતો મારો ઈશ્વર છે. સાચી વાત છે. અને આ તમારા ઘરનું જે જમવાનું હોય છે ને એ જમું છું ને તો પણ હારા હારા વિચાર જ આવે છે. કારણ કે કહેવાય છે ને કે હારો માણા હોય ને એના ઘરનું ખાવીને આપણે તો હારા વિચાર જ આવે. એવું હા, છે. જેવું અન્ન એવું મન, હા અને જેવો આચાર એવા વિચાર, જેવું વાણી એવું વર્તન. આ જો આપણે દાખવીએ ને તો સમાજમાં આપણું મૂલ્યાંકન સારું થાય. સાચી વાત છે. અને આ તમારા પાસે બંગલો છે, ગાડી છે, રૂપિયાના ઢગલા છે, પણ અભિમાનનો એક સાટો પણ નથી તમારામાં. જો ભાઈ, આ બધું છે ને અમારા કર્મો કદાચ ગયા જન્મમાં સારા હશે. ઓછી મહેનતે ઈશ્વરે ઘણું આપ્યું છે. એનો જેટલો પાડ માનું ને એટલો ઓછો છે. સાચી વાત છે. અને તમારામાંથી છે ને ઘણું શીખવા જેવું છે. બસ આ તો અમે શીખીએ જ છીએ અત્યારે. અમે બીજે ક્યાંકથી શીખતા હોય, નવી પેઢીમાંથી શીખતા હોય. શીખવાનું આજે પણ શરૂ છે અને આજે પણ છે ને હું એક વિદ્યાર્થી જ છું અને વિદ્યાર્થી બનીને રહેવામાં ખૂબ મજા છે. છતાં એક વાત કહેવાનું મન થાય છે બાપુજી. બોલ ને બેટા. કે તમારો આખો પરિવાર છે ને હા. એની બધી ઈચ્છા પૂરી થાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. કારણ કે અત્યારે અહીંયા બેઠો હોય ને તો એ તમારા કારણે. જો આમાં કોઈ મેં તમારી ઉપર ઉપકાર નથી કર્યો, બરાબર છે? આ તો સંજોગો છે બધા. કદાચ મારી પાસે તમે ન આવત, પણ તમારા જીવન દોરી જો લખી હોત ને તો તમે ગમે એટલું ઈચ્છા હોત તો પણ તમારું મૃત્યુ તમને ન સ્વીકારત. સાચી વાત છે. કંઈ વાંધો નહીં. હવે બેટા તું નોકરી માટે હું બીજાને વાત કરું છું અને તને જો યોગ્ય લાગે તો વહેલી તકે નોકરી શરૂ કરી દે તું. કારણ કે હવે તમે નવા ઘરે રહેવા જવાના છો તો બધી જવાબદારી તારે ઉપાડવી પડશે. હા બાપુજી, એ વાત સાચી તમારી. પણ એક વાત કહું, એ ઘરે મન નહીં લાગે તમારી વગર. કાંઈ નહીં, બે જણા આવતા જતા રહેજો, દિવસમાં એક આંટો મારતા રહેજો. અમને એમ લાગે કે ના, અમારા દીકરા દીકરીઓ અહીંયા અમારી બાજુમાં જ રહે છે અને અમારી કાળજી લે છે. એટલે જ આ મકાન પસંદ કર્યું છે. બીજા મકાન બતાવ્યા ને એણે એ તો બહુ દૂર હતા અને આ આપણી સોસાયટીમાં છે. એટલે સમજ્યા? કાંઈ વાંધો નહીં. તમે બંને પતિ પત્નીઓ ખૂબ સુખી થાવ, તમારા દરેક સપનાઓ સાકાર થાય એવા મારા આશીર્વાદ. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. જય મહાદેવ. ખરેખર ખૂબ ડાયો દીકરો છે અને આજના સંજોગોમાં આવી વાણી વર્તન એ જવલે જ જોવા મળે છે. હશે થોડી સેવા કરવાનો મને ઈશ્વરે મોકો આપ્યો છે, બીજું તો હું શું કરી શકું. વો બેટા. હા બાપુજી. આ અશોક અને દામિની નવા મકાને રહેવા જાય છે તો બધું શિફ્ટ કરાવી લીધું ત્યાં? બાપુજી, હું સાથે ગઈ હતી અને બધું ફિક્સ કરાવીને આવી છું. હવે એ લોકોને કંઈ ચિંતા જેવું નથી. અને આમ પણ મકાને બાબુ કાકાનું જ છે ને, તો ગોવિંદ એમની સાથે વાત કરી છે. એટલે તમે એવું સમજો ને કે હમણાં 2-5 વર્ષ તો ખાલી કરવાની ઉપાધિ જ નથી. તો વાંધો નહીં. અને આ રસોડામાં બધું કરિયાણું ને એવું બધું જોતું તો બધું આપ્યું ને એને? હા બા, હું બધું જ કરીને આવી છું. બસ હવે એ લોકોને ખાલી રસોઈ બનાવવાની છે અને જો એ નહીં બનાવે ને તો હું એ પણ બનાવી આવીશ. સારું સારું બેટા. આવી ગયા લો. કેમ છો ભાભી? બસ મજામાં. બા, બાપુજી, આજે ફાઇનલી અમે આ ઘરમાંથી જઈ રહ્યા છીએ. દીકરાઓ, તમે આ ઘરેથી જઈ રહ્યા છો પણ અમારા દિલમાંથી નહીં. બાપુજી, આ ઘરમાંથી જવા માટે પગ નથી ઉપડતો. અશોકભાઈ,
તમે શું કામ ઢીલા પડી જાઓ છો? તમારો આખો પરિવાર તમારી સાથે છે અને ક્યાં દૂર છો? આટલા નજીક તો છો. જ્યારે મન થાય ને ત્યારે બાપુજી પાસે, ગોવિંદ પાસે તમારે આવી જવાનું, અને તને મન થાય ને તો તારે મારી પાસે આવી જવાનું. ભાભી સાચું કહું ને તો હું તમારું ઋણ છે ને આખી જિંદગીમાં ક્યારેય નહીં ઉતારી શકું. અરે પાગલ, આવું બોલીને તો તું અમને પણ ગિલ્ટી ફીલ કરાવે છે. અમે કાંઈ ઉપકાર નથી કર્યો. અમારો ધર્મ હતો કે તમને લોકોને અમે આશરો આપીએ, રોટલો આપીએ. બસ અમે તો ફક્ત એ જ નિભાવીએ છીએ, નહીં બાપુજી? હા, જો એ કપરા સમયમાં તમે લોકો એમને સાથ ન આપ્યો હોત ને તો આજે ખબર નહીં અમે ક્યાં હોત. હા બાપુજી, તમે તો અમને નવું જીવન આપ્યું છે. અશોક, દામિની, તમે મારા સંતાન બરાબર છો. મારો દીકરો ગોવિંદ અને વહુ જેમ છે ને એમ જ તમે છો. અને હા, આ જીવન આપનાર હું કોણ ભાઈ? આ તો તમારી જીવાદોરી હશે અને તમારો પ્રેમની જીત થઈ છે. બસ તમે રાજી રહો, સુખી રહો, એવા મારા આશીર્વાદ છે તમને. અમે તો માત્ર નિમિત્ત જ બન્યા છીએ. હા બેટા. હા, અને કાંઈ પણ વસ્તુની ખોટ પડે ને તો તમારે ચિંતા કર્યા વગર જ સીધું અહીંયા આવી જવાનું છે. બરાબર ને બાપુજી? હા હા. પણ આજે મને બહુ ખુશી થાય છે કે તમે લોકો એક સાચા મા બાપ બનીને અમને મદદ કરી છે. જો અમારા મા બાપ હોત ને તો એ પણ એ જ ઈચ્છતા હોત કે અમે આ ઘર છોડીને અમારી રીતે કંઈક કરીએ, પગભર થઈએ, ને તમે તમારી ફરજ નિભાવી છે. આ ઘર છોડીને જવાનું મન તો નથી થતું, પણ હવે જવું જ પડશે. દામિની, સાંભળ મારી વાત. એક કહેવત છે કે જો ઉડતા શીખવું હોય ને તો માળો તો મૂકવો જ પડે. બસ તું એમ સમજ કે તારે હવે લાંબી ઉડાન ભરવાની છે ને અશોકભાઈની સાથે, એટલે તું આ માળો મૂકીને જઈ રહી છે. પણ હા, ઘર અને પરિવાર ક્યારેય પારકા નથી થતા. જ્યારે પાછા આવીએ ને ત્યારે એના બંને હાથ ફેલાવીને આપણી રાહમાં હંમેશા ઊભા હોય છે. હા. તમારા જેવા શ્રીમંત તો અમે લોકો નથી, પણ તમને ગમે ત્યારે અમારી જરૂર પડે ને તમે અડધી રાતે પણ અમને કહી શકો છો. અમે પણ તમારા દીકરા જેવા જ છીએ ને. કેમ નહીં? તમે મારા સંતાન બરાબર જ છો. અને બસ હવે છે ને અમને વધારે ઇમોશનલ ન કરો. અમારી લાગણીઓ છે ને કદાચ ક્યાંક માજા ન મૂકી દે અને અમે રડી પડશું પાછા. અને આપણે ક્યાં દૂર જવાનું છે? અહીંયા નાકા પર તો છે. જ્યારે ઈચ્છા થાય ને ત્યારે તમારા માટે દરવાજા ખુલ્લા જ છે. અને મમ્મી અને પપ્પા તો રોજ તમને જોવા મળશે. જ્યારે મંદિરે જશે ને ત્યારે રોજે તારી પાસે પણ આવતા રહેશે. ઠીક છે ને? બાપુજી, અમે તો તૂટી ગયા હતા, પણ જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારથી ખબર નહીં આ લાગણી ક્યાંથી આવી ગઈ. હશે તમે બંનેએ છે ને પોતપોતાના મા બાપને છોડીને તમારા પ્રેમને પ્રાથમિકતા આપી છે અને તમારો જીવનનો રાહ નક્કી કર્યો છે. તો ઈશ્વર કરે ને અમે તમારા મા બાપ બની રહીએ કાયમ માટે, તમારી ખુશીઓમાં વધારો કરતા રહીએ. અડધી રાતે તમારે કંઈ જોઈતું હોય તો કોઈ વાતે મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ. સારું, ગોવિંદભાઈને અમારી યાદ આપજો. હા, અને ગોવિંદ આવશે ને એટલે એ પણ ચોક્કસ તમને મળવા આવશે. હા. અને બાપુજી, ગમે ત્યારે મારા લાયક કાંઈ કામ હોય ને ત્યારે કહેજો. ચલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો. બાપુજી, સુખી થાવ. અરે પાગલ. બેટા સારું. મળવા આવતા રહેજો. ચાલો, ઓલ ધ બેસ્ટ તમને બંનેને. અને કંઈ પણ જરૂર હોય તો કહેજો મને. ભલે બાપુજી. રોવાનું ન હોય એમ. હસતા હસતા જવાનું. હા. અને કાંઈ પણ જરૂર હોય ને, જોતું હોય ને તો બિંદાસથી લઈ જાજે. સારું, આવજો. આવજો. અને પછી અમે આવીએ છીએ આટો મારવા. ખરેખર આપણે તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરીએ, ભગવાન કરે ને આ અશોક અને દામિનીનું દાંપત્ય જીવન સફળ રહે. પ્રેમને લઈને આ બંનેએ ખૂબ મોટું સાહસ કર્યું છે, ખૂબ મોટું પગલું ભર્યું છે.
અને બંને રાજી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરે, કોઈ બાધાઓ ના આવે એવી હું મારા ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીશ. આજે ગોવિંદ ઓફિસથી આવ્યો નહીં, હમણાં કામમાં બહુ વ્યસ્ત રહેતો એવું લાગે છે. હા બાપુજી, હમણાં 2 નવી સાઈડ ચાલુ કરી છે ને તો કામમાં પહોંચી નથી વળતા. અને હમણાં જ મેં વાત કરી હતી, લગભગ કલાકમાં આવી જશે. વાંધો નહીં. બાકી બધું સરખું ચાલે છે ને? હા બાપુજી, બધું બરાબર ચાલે છે. બા, હવે આપણે હોસ્પિટલે જઈ આવીએ. તમારું રૂટીન ચેકઅપ બાકી છે ને આ વખતનું? હા, આ વખતે થોડુંક જવાનું રહી ગયું છે. આજકના આપણે જઈ આવીશું એવું લાગે ને તો. સારું. અરે આવો. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે? એકદમ મસ્ત. તમે લોકો? અમે બસ જો મસ્ત બેઠા છીએ. મમ્મી, એનું બેનું મોઢું જોવો, સરસ હોય ને એવું દેખાય જ આવે છે કે હવે બધું બરાબર છે. સાચી વાત છે તારી હો. શું ભાભી તમે પણ. તમારી તબિયત પાણી કેમ છે? બધું સરસ છે. અને હવે તું આવી ગઈ ને એટલે બધું સરસ થઈ જશે. આ તો કેટલા દિવસ થયા ને આવ્યા નહોતા એટલે મને થયું કે ચાલ હવે એક આટો તો મારી આવું. ત્યાંથી તો કોઈ નહીં આવે, ઘરમાંથી ધક્કો માર્યો એટલે પતી ગયું. અરે બેટા એવું નથી, ઘરમાં જો હમણાં કેટલા બીજા નવીન કામ હોય ને એ બધાય કામ પતાવ્યા. અને હવે હું વિચાર કરતી હતી કે દામિનીને ત્યાં કાલે જઈ આવે. તા તું આજ આવી ગઈ. અને બાપુજી, મારો 20,000 પગાર થઈ ગયો છે. વાહ બેટા વાહ, ખૂબ પ્રગતિ કર, મારા આશીર્વાદ છે તને. અશોક, અરે બેટા, જે કંઈ કહેવું હોય તે કહી દો ને. પણ કેવી રીતે કેવું ને એ નથી સમજાતું. પણ અમે થોડા પારકા છીએ તે અમારી આગળ કેવું ન કેવું. અરે શું કેમ બોલું? જેમ બધું બોલે છે ને ચકલીની જેમ, એમાં પણ ફટાફટ બોલી જા ને. હા બેટા, શું છે જે કેવી રીતે જણાવો એટલે અમને ખ્યાલ આવે. એકચ્યુઅલી એવું છે ને, અશોક જે ઓફિસમાં કામ કરે છે ને તે એમના બોસના દીકરીના લગ્ન છે. તો હવે સ્ટાફને તો ઇન્વાઇટ કરવાના જ છે. હા, ને અત્યારે અમારી એવી પોઝિશન નથી કે ત્યાં અમે કંઈ લઈને જઈ શકીએ કે કોઈ બીજી વસ્તુ લઈએ અમે. એટલે અરે પાગલ, એમ બોલ ને કે તારે મારી સાડી પહેરવા લઈ જાવી છે. હા, જે આટલી જોઈએ તે બધી- બોલી દે ને. આટલી બધી વાર લગાડે છે તું. બોલ બીજું શું જોઈએ છે? ભાભી પણ તમે સમજો, એ બોસ છે અને બોસ એટલે એક લેવલ હોય એમનું. હવે ત્યાંય બધા સ્ટાફને ઇન્વાઇટ કરે તો સાવ આમ ધોયેલ મોઢાની જેમ તો ના જવાય ને. કંઈક હાથમાં ગળામાં કંઈક પહેરીને જવું પડે ને. ખાલી સાડી પહેરીને જાવ તો કેવું લાગશે? હા, મારી પાસે છે ને એક ઇમિટેશનનો મસ્ત સેટ પડ્યો છે, એ તું લઈ જા. હું તો આમ પણ સોનાનું જ પહેરું છું ને, હવે એ તું જ રાખજે. અરે બેટા, એની કરતા મારો પેલો સોનાનો મંગળસૂત્રનો હાર છે ને એ આપી દઈએ એને. ત્યાં થોડું ખોટું પહેરીને જવાય. પણ મમ્મી, એ સોનું ક્યાં સાચવશે હવે? અરે બેટા, 1-2 દિવસની વાત છે અને જો એના શેઠને ત્યાં પ્રસંગ છે દીકરીનો, તો આ બંને આપણા સંતાન જ છે. અને પ્રસંગમાં છે ને કંઈક આમ થોડુંક વ્યવસ્થિત લાગે એવું હોવું જોઈએ. ગળામાં કંઈક હોય, કંઈક હાથમાં પહેરેલું હોય, તો મોટા લોકોની સામે આપણે નાના ન દેખાવી. હા બાપુજી, અમે 2 દિવસમાં તો પાછા આવી જઈશું. હા બેટા, 2 દિવસની તો વાત છે ને. જા, મારા તેજુરીમાં પડ્યા છે ને ઘરેણા, એને લઈ આવીને આપી દે. દામિની, ભલે તું ઘરેણાં પહેરી જા, મને વાંધો નથી. પણ જો સાચવીને પહેરજે અને 2 દિવસમાં પાછા આપી જજે, ઠીક છે ને? ના ના ભાભી, એવું કંઈ જરૂરી નથી. તમારું મન ના હોય ને તો વાંધો નહીં. એવું કંઈ જરૂરી થોડી છે કે ત્યાં બોસ જેવી રીતે રહે એવી જ રીતે મારે જાવું. સાંભળ મારી વાત, વાત ફક્ત ઘરેણાંની નથી. જે ઘરેણાં હું તને આપવા જઈ રહ્યું છું ને, એ ઘરેણાં મને મમ્મીએ આપ્યા છે અને મમ્મીને એમના સાસુએ આપ્યા છે. એટલે એ ઘરેણાં છે ને અમારા માટે બહુ મહત્ત્વના છે. ખાલી ઘરેણાં છે એટલે નહીં, પણ એ અમારા પૂર્વજોની નિશાની છે એટલા માટે. હા બેટા. ઠીક છે? વાંધો નહીં ભાભી, હું પૂરેપૂરું ધ્યાન રાખીશ. હું લઈ આવું. અને બીજું કઈ જોઈએ છે તાર સાડી કે એવું? કોઈ કહી દે છે એટલે હારવાર છે ને બધું થેલામાં પેક કરી દે. ના ના, આ તો અશોકનો પગાર હવે ધીમે ધીમે શરૂ થઈ ગયો ને એટલે એ હિસાબથી મેં થોડું થોડું વસાવવાનું શરૂ કર્યું છે. પણ સોના જેવી વસ્તુ તો એવી રીતે ના વસાવી શકાય ને. એટલે મમ્મી,
આમનામ જ રાખ્યા હતા ને એમ જ લઈને આવી છું. હા તે વાંધો નહીં, આપી દે. એકવાર હું ચેક કરી લઉં. બધું જ છે. દામિની, હવે 2 દિવસ માટે આ તારી અમાનત છે. હું જરાક જોઈ લઉં એટલે શું છે કે મને પાછું આપવામાં ધ્યાન રહે. હા. અને હજી બીજું કંઈ જોતું હોય તો બોલજે હો. મંગળસૂત્ર ઈ પેન્ડલ છે. ને આ બુટ્ટી. અને હા બેટા, આ એમના જો હાથ ખાલી છે. એક કામ કર ને, મારી બંગડી તો એને આવે નહીં, મારું માપ મોટું થાય તો આ બંગડી તારી આપી દે ને એને. મમ્મી આ બંગડી પણ 2 દિવસનો તો સવાલ છે ને, 2 દિવસમાં તો એ પાછી આપી દેશે. ઠીક છે. 2 દિવસ તું બીજી પહેરી લેજે. અને પ્રસંગમાં જાય તો રંગે ચંગે જાય. થોડો વટ પડવો જોઈએ ને આપણા છોકરાઓનો. હા, જ્યારથી હાથમાં નાખી છે ને કોઈ દિવસ કાઢી જ નથી. અને હજી કંઈ યાદ આવતું તો બોલી જાજે હો. અરે ના ના, એટલું તો બહુ થઈ ગયું. બસ ને, ખુશ ને? ખુશ ખુશ. બસ સરસ રીતે પ્રસંગ ઉજવો, હા. ખૂબ રાજીપો કેળવો અને આનંદ કરો. હા. અને તમે ઘરેણાની કઈ ઉપાધિ નહીં કરતા. અરે અમારે શું ઉપાધિ હોય બેટા, મારા દીકરાઓને આપ્યું હોય એમાં થોડી ઉપાધિ કરવાની હોય મારે. ચાલો હવે એ બધું મૂકો. હવે એમ કહો કે તમે જમવા ક્યારે આવવાના છો? તમે લગ્નમાંથી પાછા આવી જાવ ને એટલે તરત. આવીને ફોન કરજો એટલે અમે આવશું. સારું સારું. તો હવે છે ને અમારે તૈયારી કરવાની છે, તો અમે નીકળીએ. હા બેટા નીકળો. અને જો ઘરેણા તમે આપવા નહીં આવો ને તો અમે જમવાનું ગોઠવી દો, ત્યાં આવશું. હા, એવું તો તમારે કરીશું. ધક્કો ખાવો નહીં. ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ, આનંદ કરો, મોજ કરો. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. જો કેટલા રાજી થઈ ગયા. શું મમ્મી, બંગડી આપવાની શું જરૂર હતી? અરે બહુ બેટા, હવે આટલું આપીએ છે તો 2 વસ્તુ કદાચ ગળામાં પહેર્યું ને હાથમાં ન પહેર્યું કેવું બુંડું લાગે. બીજી પહેરી લેજે ને, આપણે બીજી કેટલી બંગડી છે તારે. 2 દિવસનો તો ખાલી સવાલ છે. સારું. ગોવિંદ પણ છે ને કોઈ દિવસ ટાઈમે ઘરે ના આવે. બાપુજી, બા, બાપુજી. અરે શું થયું બહુ બેટા, કેમ આમ બૂમા મારે છે? બાપુજી, હા, શું વાત છે? બાપુજી, મારા બધા અકાઉન્ટ્સમાંથી પૈસા ઉપડી ગયા છે. શું વાત કરીશ બેટા? મારા બધા અકાઉન્ટ્સમાં 0 બેલેન્સ થઈ ગયું. અરે બેટા પણ બેંકમાં પૂછ, ગોવિંદને પૂછ. આટલા બધા પૈસા જાય ક્યાં? કોઈને આપ્યા છે કે પછી કોઈ આપણી સાથે ફ્રોડગીરી કરી છે? ગોવિંદને ફોન કરું. ફોન કર ને બેટા, મને તો આમાં કાંઈ ખબર પડે નહીં, કાંઈ આવડે નહીં. હેલો ગોવિંદ, તમે બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા છે કે નહીં? ઠીક છે. ના ના કંઈ નથી, તમે ઘરે આવો પછી વાત કરીએ. હા બાપુજી, ગોવિંદને તો કંઈ ખબર જ નથી. આવડી મોટી રકમ આપણા બેંક ખાતાથી ઉપાડી કોણ લે? હવે કંઈ ખબર પડતી નથી. કોણ હશે એ? હવે શું કરશું આપણે મમ્મી? મને એ થાય તો હવે શું કરશું? ગોવિંદને ખબર પડી ને તો મારો તો વારો જ છે. બધા પૈસા વયા ગયા. હવે આની ક્યાંય ફરિયાદ થતી હોય તો ફરિયાદ કરવી પડે આપણે. ક્યાંક તો કરવું જ પડશે ને. કેટલી મોટી રકમ, બધા જ વયા ગયા. આ કોઈનો ફોન આવતો એવું લાગે છે. જો તો આ તો કોઈ અજાણ્યો નંબર છે. બાપુજી જલ્દી ઉપાડો ને. હલો, ક્યાંથી? પોલીસ સ્ટેશનમાંથી? હા હા, અશોકભાઈ જ બોલું છું. હા, શું કહો છો તમે? હા, એ અશોક અને દામિની, હા એ મારા ઘરે જ 2 મહિનાથી રહેતા હતા. શું વાત કરો સાહેબ? એને 15 જગ્યાએથી ફ્રોડ કરીને રૂપિયા લીધા છે એમ? અમને તો એ વાતની જરાય ખબર નથી સાહેબ. અને હા સાહેબ, એ લોકો આજે બપોરે અમારા ઘરે આવ્યા હતા અને એના બોસને ત્યાં એની દીકરીના લગ્ન હતા એટલે અમારી પરમિશન લેવા અને થોડું ઘણું કંઈક ઘરેણાં અને સાડીને એવું જોતું હતું એટલે આવ્યા હતા મારી પાસે.
શું એ લોકો ચીટર છે અને છેલ્લા 8 મહિનાથી તમે એની તપાસ કરો છો? શું વાત કરો સાહેબ? અમને તો એમ હતું કે એ લોકો બંને પ્રેમી જીવડાઓ છે અને મોતને વહાલું કરવા જતા હતા, એટલે અમે એને આશરો આપ્યો સાહેબ. આમાં સાહેબ આ તો અમારા એકાઉન્ટમાંથી પણ રૂપિયા અત્યારે હાજર નથી અને કોઈ ઉપાડી લીધા છે. અમે બસ તમારે ત્યાં ફરિયાદ કરવા જ આવતા હતા, ત્યાં તમારો ફોન આવ્યો. અરે સાહેબ અમારા 4 ખાતામાંથી રૂપિયા 0 કરી નાખ્યા છે. હવે કોણે કર્યા છે તો સાહેબ સોશિયલ મીડિયામાં ફરિયાદ કરી તો જ ખબર પડે ને. અરે સાહેબ હા, અમારી ભૂલ થઈ ગઈ. અમે એમના પર વિશ્વાસ કરી બેઠા. હા, અમે થોડીક વારમાં જ પોલીસ સ્ટેશન આવીએ છીએ અને અમારો જવાબ લખાવીએ છીએ. હા હા. હવે શું કરીશું? બાપુજી, ફોનમાંથી ડેટા? 1 મિનિટ. એક દિવસે દામિનીએ મારી પાસેથી ફોન માંગ્યો હતો હા કે મારે અશોકને ફોન કરવો છે. એટલે હું એને ફોન આપી અને અંદર કામ કરવા આવતી રહી. એટલે એનો મતલબ કે હા ભાભી, પણ આ જમાનામાં એમને જરા પણ બુદ્ધિ નથી કે નાનો અમતો ફોન શુંનું શું કરી શકે છે. એમને એટલી પણ ના ખબર પડી કે ફોનમાં બધા ડેટા હોય, બેંક ડિટેલ્સ, પાસવર્ડ્સ. ચલો, ક્યાંક તમારું એજ્યુકેશન કામ આવે છે. એટલી મોટી હેકર છું, આ તો બસ આમ થઈ જશે. અને આ ફોરવર્ડ. બસ હવે થોડા દિવસનો ખેલ છે, પછી આમની બધી જ પ્રોપર્ટી મારી. ભાભી, આ તો શું વાત કરે છે બેટા? હા બાપુજી, પણ ત્યારે મારા મગજમાં આવું કંઈ આવ્યું જ નહીં. એણે ફોન માંગ્યો અને એને ફોન આપી દીધો મેં. પણ બાપુજી, એ લોકોને આ બધી ખબર કેવી રીતે પડી હશે? અરે બેટા, એ લોકો આપણી વિશે બધી માહિતી જાણતા જ હશે. એ લોકોને ખબર જ હોય ને કે આ લોકો પૈસાવાળા છે, આમ છે, તેમ છે. બધી એને ડિટેલ લઈ લીધી હશે અને પછી જે આપણી ત્યાં આવ્યા હશે. અરે આપણે તો એને ભોળા પ્રેમી પંખીડા સમજીને આશરો આપ્યો હતો. જો અશોક, પેલું 9 નંબરનું મકાન છે ને, એમાં રહેતા બધા જ લોકોની મેં બધી જ ડિટેલ કઢાવેલી છે. એક બાપુજી રહે છે બુઢ્ઢા, અને એમાં દીકરો છે એક ગોવિંદ, એની કોઈ પત્ની છે મીરા કરીને. પૈસે ટકે બહુ જ સારા છે, એકદમ અમીર છે, બંગલો છે, ગાડી છે, બધું જ છે. બસ હવે આપણું નેક્સ્ટ ટાર્ગેટ છે ને એ લોકો જ છે. બરોબર. તો આમ તો તું મારી પ્રેમિકા જ છો જ, બરોબર, પણ હવે જે પહેલાં લાગણી હતી ને એવી લાગણીમાં બંધાઈ જા અને પ્રેમ ને પ્રેમ જ. અને આપણે પછી એક એવું નાટક કરીએ કે ઈ ભાભો અને ડોહી અને એના પરિવારમાં જે હોય એ બધાય છે ને એમાં ફસાઈ જાય. હા અશોક, કહું તો છું, મેં બધી જ ડિટેલ કઢાવી છે. એ બાપુજી છે ને બહુ જ ભોળા છે, એટલે એને છે ને જાલમાં ફસાવતા વાર નહીં લાગે. અને રોજે રોજ મંદિરે જાય છે, એટલે તો છે ને એ લોકોને ફસાવવામાં બિલકુલ વાર નહીં લાગે. આપણે છે ને એ લોકોની સામે રોદણા રોવાના છે કે અમે લોકો ભાગી ગયા છીએ, અમે બહુ દુઃખી છીએ. હું તો બસ હવે મરવાની જ છું, કોઈ આવીને મને બચાવી લે. હા, રોજે રોજ મંદિર જાય છે તો મંદિરમાં ભગવાન હોય અને ભગવાન બધાનો છે, બરોબર. એટલે હા, એ પ્લાનિંગ જ સારો રહે છે. અને સારું છે કે દુનિયામાં છે ને આવા લાગણીશીલ વ્યક્તિ છે, એટલે છે ને આપણું હાલે છે. નકર આપણે બહુ મહેનત કરવી ને બહુ, તોય એટલું ભેગું ન થાય, સમજી તું? સાચી વાત છે. આ દુનિયામાં છે ને અત્યારે જે મહેનત કરે છે ને એની પાસે પણ એટલી પ્રોપર્ટી નહીં હોય જેટલી આપણી પાસે છે અત્યારે. સાચી વાત છે. અને મુંબઈમાં હું કહું, હવે અહીંયા હાથ મારીને જાવે ને એટલે પેલો બાબુ કાકા કાઠિયાવાડી છે ને એનો બંગલો લેવાનો છે, બરોબર. લઈ લઈશું. એમ પણ આ આપણી 15મી ચોરી હશે. 15મી છે અને 30મી થાય ને
ત્યાં તો લગભગ આખો એરિયો આપણો મુંબઈમાં થઈ ગયો હોય છે. ચાલો તો હવે શુભ કામ મેં દેરી ક્યું? તો હવે છે ને તું મારામાં એટલો પ્રેમ જગાવ ને કે આ ભાભો છે ને એ હાવ લાગણીના તાતડે બંધાઈ જાય. બંધાઈ જશે અશોક, બંધાઈ જશે. તમને ખબર છે ને હું રડવાની કેટલી સારી એક્ટિંગ કરું છું. મારા મગરમચ્છના આંસુ એ જોઈને બા તો તરત પીગળી જશે. તો હવે છે ને હાલ આપણી પ્રેમ લીલા છે ને ચાલુ કરીએ. હાલ ચલો, બા બાપુજી પહોંચી ગયા હશે મંદિરે. હાલ. ચલો. ખરેખર આ છોકરાઓએ કારસો જેવો રેચો કે આપણે એની વાતમાં આવી ગયા, ભોળવાઈ ગયા આપણે. અને ભલમનસાઈ કરવું એ આપણો ધર્મ છે એવું આપણે તો સમજીએ પણ છે અને નિભાવીએ પણ છે. પણ લોકો આજે છેતરવા જ બેઠા છે. પણ આપણો સ્વભાવ આપણે છોડી દઈશું તો કેમ ચાલશે? કદાચ ગયા ભાવના કર્મ હશે આપણા, કે લેણિયા તો આપણા હશે કે આ ભાવમાં આપણે એમને ચૂકવવું પડ્યું. બાપુજી, શું તમે હજી તમે આટલા ભોળા બનો છો? હજી આટલી માણસાઈની વાત તમારાથી કેમ થાય છે? ઉદાર હોવું સારું છે, પણ આટલું બધું પણ નહીં કે આપણું આખું ઘર લૂંટાઈ જાય. તમારી આખી જિંદગીની બચાવેલી મૂડી, ગોવિંદની મહેનત, એ બધું એક જ ઝટકે જતું રહ્યું. છતાંય તમે તમારો સ્વભાવ કેમ નથી છોડતા બાપુજી? બેટા, આખી દુનિયા મતલબી બનશે તો સારા માણસો એની સારપ ક્યાં દેખાડશે? ક્યાંક તો એને પોતાની સારપ દેખાડવાનો અવસર મળે અને એમાં જો એ પીછેહટ કરે તો એની માણસાઈ લાજે ને. ખરેખર આ લોકો કેમ નથી સમજતા? શું મળે ફ્રોડ કરીને? સારી જિંદગી, એશો આરામ. કેટલો ટાઈમ? 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. પણ જ્યારે ઈશ્વર બદલો લેવા ઉપર આવી જાય ને, ત્યારે એ બધી કમાણી એક જ ઝાટકે છીનવી લે છે. કોઈ 5 રૂપિયા બચાવે, 10 રૂપિયા બચાવે, 50 રૂપિયા બચાવે. આખી જિંદગી મહેનત કરીને માણસ આગળ આવે છે અને આવા હરામખોરો, નીચ એક જ ઝટકે બધું લઈને જતા રહે છે. બેટા, તું તો ઘરેણા દેવાની ના પાડતી હતી, પણ મને એના પ્રત્યે એટલો પ્રેમ ને લાગણી હતી ને. બસ આ જ ભૂલ છે આપણી. પ્રેમ અને લાગણી, આ 2 શબ્દોના નામ ઉપર લૂંટવાવાળા જ બેઠા છે. ખબર પડી ને કે અહીંયા પ્રેમ છે, લાગણી છે, એટલે તરત જ ઝાડ નાખી દેશે. કરો પ્રેમ, બતાવો લાગણી, પણ આટલા આંધળા ના થાવ કે છેવટે તમે રસ્તા ઉપર આવી જાવ. હા, આપણી પાસેથી રૂપિયા તો લૂંટી ગયા, પણ સાથે સાથે આપણા પ્રેમને, આપણી લાગણીઓને ઠેસ પણ પહોંચાડતા ગયા. અને આખી જિંદગી માટે આપણા દિલમાં બેસાડીને ગયા અવિશ્વાસ, જે હવે ક્યારેય કોઈ ઉપર વિશ્વાસ નહીં આવે આપણને. અને કહેવાય છે ને બાપુ કે સૂકા વાહે લીલું બળે. બસ આ એ જ કરીને ગયા છે. હવે ખરેખર કોઈ પણ માણસને જરૂર હશે ને, ત્યારે આપણું દિલ ક્યારેય નહીં કરે, આપણું દિલ ક્યારેય એને મદદ કરવાની હા નહીં પાડે. વાત સાચી છે બેટા. આવા ચાલાક માણસો લોકોની લાગણીઓ સાથે રમી જતા હોય છે અને સાથે સાથે એમને આર્થિક નુકસાનીના મોટા ખાડામાં પણ નાખી દેતા હોય છે. ખરેખર ક્યારેક તો એમ થાય છે કે ભરોસો કરવો તો કોના પર કરવો? આપણે તો સારી ભાવનાથી લોકોને મદદરૂપ થવાનું વિચારતા હોઈએ છીએ, પણ લોકો સતત ને સતત આપણો ઉપયોગ કરતા હોય છે. જેના જેવા કર્મ આજ નહીં તો કાલે ચૂકવવા તો પડશે.